બોલો સહજાનંદ સ્વામી મહારાજની, નરનારાયણ દેવની, કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, કોટેશ્વર મહાદેવ કી, આશાપુરા માત કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધે ફુલારવિંદાયત પત્ર નેત્રમ યેન ત્વયામ ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વ્યાસજી, પરમ પૂજ્ય વ્યાસજીના ચરણોમાં વંદન. શ્રીજી મહારાજના લાડીલા સૌ બ્રહ્મનિષ્ઠ તપોનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય સાંખ્યોગી માતાઓના ચરણોમાં વંદન. અને આપ સૌ હરિભક્તોના હૃદયમાં બિરાજિત ભગવાનના ચરણોમાં વંદન સાથે સૌને જાજા જાજા જય શ્રી સ્વામિનારાયણ. ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ગાય મારી આગળ રહે, ગાય મારી પાછળ રહે, ગાય મારા હૃદયમાં રહે અને હું ગાયોની વચ્ચે રહું, એવું ભગવાને જે મને તમને શીખવ્યું છે. પરંતુ કાળક્રમે હું ને તમે બધા ભૂલ્યા. અને જ્યારે આપણે ભૂલતા હોઈએ છીએ, માર્ગ ભૂલતા હોઈએ છીએ, ત્યારે સંતોનું હંમેશા દીવાદાંડીની સમાન આપણને પથદર્શક સંતો, મહંતો, આપણા ઋષિ મુનિઓ, આચાર્યો આપણને એ સદમાર્ગે ચડાવનાર, એટલે જ આપણે એને સદગુરુ કહેતા હોઈએ છીએ. એવા સંતોએ જ્યારે આજે ગાયોની વચ્ચે કથા કરી છે, એ અદ્ભુત ચિત્ર છે અને અદ્ભુત દ્રશ્ય છે. અને આખા વાતાવરણને સકારાત્મકતાથી ભરી દીધું છે. હું આવ્યો, મને નિમંત્રણ પણ હતું અને સ્વામીએ કહ્યું હતું કે ગમે એમ સમય કાઢજો. હું દોડી દોડીને સવારે લગભગ 8 વાગ્યાથી નીકળ્યો છું અને મને એમ થયું કે પહોંચી જાઉં. કથામાં ગૌકથા કઈ રીતનું હશે મને કોઈ કલ્પના નથી. પરંતુ અહીંયા આવીને સ્વામી એટલો ખરેખર રાજીપો થાય છે કે પ્રત્યક્ષ ગાયો બિરાજમાન છે. અને મને આ તરત જ મંત્ર યાદ આવ્યો કે ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ. તો આ ગાય મારી પાછળ છે, હું આગળ બેઠો હતો તો ગાય મારી આગળ છે. અને કથા ચાલે છે તો ગાય મારા હૃદયમાં છે અને હું ગાયની વચ્ચે છું. એ નારાયણે, ભગવાન કૃષ્ણએ જે કહ્યું છે એનો સાક્ષાત્કાર અહીંયા થયો, એનો અતિ આનંદ છે. તો આજે આપણે સૌ કોઈ અહીંયા ભાઈ બહેન કથામાં આવ્યા અને આ ગાયોનું ખૂબ સુંદર મહિમા સમજ્યા છીએ. અને કથાની બહાર જશું એટલે શું કરીશું? આપણે એમ બધા ઊભા થઈએ એટલે કપડાં ખંખેરીએ કે સ્વામીનું લેવાય નહીં, સ્વામીને દીધી તું પાછું. આપણે ભાર નથી રાખવો કાંઈ, એમ કરીને બધું ભગવાનનું પાછું, આપણે કાંઈ ન લેવાય એમ કરીને જતા રહીએ છીએ. પરંતુ મને તમને જે જ્ઞાન આપ્યું છે, આપ સૌ કોઈ કિસાન ભાઈ બહેન અહીં બહુ મોટી સંખ્યામાં છો. ઈશ્વરે તમને જે સામર્થ્ય આપ્યું છે ને જે તક આપી છે, તો હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે દેશી ગાયના તમામ વસ્તુઓનું સેવન કરજો. અને દેશી ગાયનું ઘી એ અતિ ઉત્તમ છે. દાખલાઓ ઘણા મળશે. મેઘજીભાઈ અહીંયા છે એટલે હું ગાય ઉપર બોલું તો મારે ઉલટાનું નાનું લાગવું, એમ મારાથી વધારે ન કહેવાય. તમને વિશેષ સ્વરૂપમાં એ સમજાવશે. પરંતુ આપણે આગ્રહ કરીએ અને બહેનોને, માતાઓને હું ખાસ કહું છું કે ડબલ ફિલ્ટર તેલ જે ઘરમાં હોય એ ડબલ ફિલ્ટર તેલનો ત્યાગ કરી અને ગમે એટલા રૂપિયા લાગે તો એ રૂપિયાનો ખર્ચ કરીને ઘરની ગાયનું પોતે વલોવેલું ઘી, કારણ કે તમે સૌ કોઈ સામર્થ્યવાન છો
અને હજી ગ્રામ્ય જીવન સાથે સતત તાદાત્મ્ય કેળવી રહ્યા છો અને એ અનુભૂતિ થઈ રહી છે, એટલે હું કહું છું કે સ્વયમે મંથન કરીને જે નવનીત ઉત્પન્ન થાય અને એ નવનીતમાંથી જે ઘૃત ઉત્પન્ન થાય, એ ઘૃતનો એક નાનકડી ચમચીનો દીવો આપણા ઘરની અંદર ઠાકોરજી પાસે કરેલો એ દીવો એ આખા વાતાવરણને સકારાત્મક બનાવે છે. અને એ રોટલા ઉપર નાખેલી, એક રોટલા ઉપર નાખેલી એ ઘીની ચમચી મારા ને તમારા શરીરને ખૂબ ઉપયોગી થાય છે. વિધાનસભાની અંદર કુદરતે મને વાત યાદ આવે છે. વિધાનસભાની અંદર હમણાં 2 દિવસ પહેલા અમને રજા પડી, એથી પહેલા નાડી વૈદ છે નીચે. ક્યારેક આવો તો બતાવજો, બહુ સરસ છે નાડી વૈદ. ભટ્ટજી કરીને નાડી જુએ છે. તો એને મને કહ્યું, તો મને કે તમે એક પ્રયોગ, તમે જ્યારે અહીંયા 10 દિવસ રોકાવાના હો ત્યારે કરજો. તો મેં કીધું શું કરવાનું? તો કે પહેલે દિવસે 30 ml ઘી પીવાનું, બીજે દિવસે 60, ત્રીજે દિવસે 90, એમ કરીને કંઈક 7 દિવસ સુધી એણે આખું લખી આપ્યું છે. લગભગ છેલ્લે દિવસે 150-200 ગ્રામ ઘી પીવાનું હોય છે. તો મેં કહ્યું ઘી કયું પીશું? તો એણે કીધું કે આપણે અહીંયાથી ડેરીમાંથી લઈ લઈએ. મેં કીધું એ નહીં, મેં કીધું હું દેશી ગાયનું ક્યાંકથી લઈ આવું પછી કરીએ. તો મને કે તો એના જેવું એકેય નહીં. જો એ લાવતા હો તો ખૂબ શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારી વાત છે. એટલે આ જે હું અનુભવ્યું છે આપની સાથે આજે પૂજ્યવ્રત સંતોના ચરણોની ઉપસ્થિતિમાં અને ગૌ માતાની આ સુંદર મજાની ઉપસ્થિતિમાં આપની સાથે વાત શેર કરું છું કે મારા ને તમારા શરીર માટે ઉપયોગી છે. અને ભગવાન કૃષ્ણએ પોતાનું કિશોર અવસ્થા, પોતાના બાળપણથી કિશોર અવસ્થાની જે વાત છે, એ કિશોર અવસ્થા સુધી 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા છે. એ 11 વર્ષ અને 52 દિવસ દરમિયાન એમણે જે કંઈ પણ લીલાઓ કરી છે અને જે કાર્ય કર્યું છે એ ગાયોની આસપાસ કર્યું છે. એટલે કે મને ને તમને ગાયમય જીવન જીવવા માટે કહ્યું છે. તો સૌ કોઈ ભાઈ બહેનોને વિનંતી છે કે ઘરમાંથી ડબલ ફિલ્ટર તેલ કાઢી અને ગાયોને દેશી ઘીનું સેવન કરીએ અને બાકીનું એનામાંથી અર્થોપાર્જન પણ કરી શકાય. મારો એક મિત્ર, જેને હમણાં ગુજરાતની સરકારે ગૌશાળાની અંદર 1લો નંબર આપ્યો, પરેશભાઈ ડેઢિયા, વાણિયો છે. તુંબડીની અંદર એની ગૌશાળા છે, બધી ગાયો દેશી છે અને વાણિયો છે, હિસાબ કિતાબ કરીને હાલે. એની પોતાની ફેક્ટરી છે મુંબઈમાં. ફેક્ટરી હોવા છતાં આજથી લગભગ એ 8 વર્ષ પહેલા કચ્છમાં આવ્યો અને એણે 10 ગાય ગીરી રાખીને શરૂઆત કરી. આજે 140 ગાય છે અને એક એવો સરસ નંદી તૈયાર થયો છે. એ એમ કહે છે કે આ નંદી 2.5 માંગાય છે, પણ હું 3.5 લાખમાં આપવાનો છું. તો મેં કહ્યું તી કેમ? તો કે 1.25 લાખનું એને મેં દૂધ ધવડાવ્યું છે, આંચળ બધાએ ધવડાવતો, અને એને મેં નંદી તૈયાર કર્યો છે. આવી ગૌશાળા એણે તૈયાર કરેલી છે. એટલે આપણે એ અર્થોપાર્જનમાં એમ કે છે કે એક ટીપું દૂધ વેચતો નથી. બધું ઘી 2400 રૂપિયા કિલો વેચાય છે. અને બંસી ગીર ગૌશાળાનું તમને બધાને ખબર છે કે 5000 રૂપિયા કિલો ઘી વેચાય છે. એમાં પણ એક મને અશ્વગંધાનું ઘી તૈયાર કરી આપ્યું એને, કે પૂર્ણિમાના દિવસે. સ્વામી એક વાત કરીને મારી વાત પૂરી કરું કે ગાય મને પણ બહુ ગમે છે. નાનપણથી મોટે સુધી બહુ ગાયોની સેવા, ઘરમાં પણ 4 ગાય હતી. અશ્વગંધાનું ઘી કે પૂર્ણિમાના દિવસે 1 કિલો ઘી, એની અંદર 1 કિલો દૂધ ઉમેરવાનું અને અશ્વગંધા જે ભેગી કરી હોય એ એમાં ઉમેરવાનું અને છાણા ઉપર ધીમી આંચે હલાવતા હલાવતા સૂર્યોદયથી કરીને સૂર્યાસ્ત સુધી. આનો પણ બહુ મહત્વ છે. અહીંયા વાણીલાલ પોકાર બેઠા છે, એ એનો અનુભવ કહેશે. હું એનો ગામમાં બધી જગ્યાએ કહું છું કે એ એક યજ્ઞ કરે છે એનો. પણ આ જે વ્રત છે એ ઘી 1 કિલો ઘી અને 1 કિલો દૂધ પૂર્ણિમાના દિવસે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, પછી પાછું ઉતારી દેવાનું. સૂર્યાસ્ત થઈ જાય એટલે પ્રતિપદાના દિવસે પાછું ચડાવવાનું ચૂલા ઉપર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. એટલે અંદરનું દૂધ જે બધું છે એ બળીને નીકળી જાય છે, ખાલી ઘી રહે છે. અને એ જે અશ્વગંધાનું ઘી છે એ 10-10, 20-20 હજાર રૂપિયા કિલો ઘી જાય છે. અને એ ઘી ખાનાર, જેને
અશક્તિ છે, જેને ઘણી બધી શરીરમાં તકલીફો છે, એના માટે ઉપયોગી આ વસ્તુ છે. એટલે ગૌ માતા કોઈ દિવસ ભારી પડતી નથી. એ મને ને તમને બધાને પાળે છે. એટલે જ ગાવો વિશ્વસ્ય માતરમ, એને આખા વિશ્વની માં જો કીધી હોય તો એટલા માટે કીધી છે. એટલે આપણે સૌ કોઈ જે સંતોએ આજે આટલો મોટો પરિશ્રમ કરી અને ગૌ મહિમા માટે પ્રયાસ કર્યો છે, તો આપણે બધાએ જર્સી ગાયને રામ રામ કરીએ. યમરાજાનું વાહન રાખ્યું હોય તો એને પણ રામ રામ કરીએ. અને આમાંથી અર્થોપાર્જન કરી અને ભારતીય સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે જે પ્રકારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, અને એ જ્યારે આગળની સંસ્કૃતિ વિશ્વમાં ફેલાવે છે, ત્યારે આપણે પણ એના સાથે સાથે ખિસકોલીનું કામ, કારણ કે એ તો અવળું કામ કરે છે, પણ હું ને તમે શું કરશો? તો આપણે પણ બધાએ ખિસકોલીનું નાનું નાનું કામ કંઈક ને કંઈક કરતા રહીએ એવી અભ્યર્થના સાથે મને આ સુંદર મજાના કથાના પ્રસંગની અંદર ઉપસ્થિત થવાનો, અને એમાં ગંગા અવતરણની કથા કદાચ ચાલતી હતી, ભગીરથ સુધી વાત હતી. ભગીરથના બાપા દિલીપ અને દિલીપના બાપા અંશુમાન અને અંબરીશ, આ વંશમાં ચાલતી કથા કે જે ખૂબ ભાગ્યશાળી લોકોને ગંગા અવતરણની કથા સાંભળવા મળતી હોય, તો એ જે વાત છે એ બધાએ આપણે સૌ કોઈ, મારા તમારું આપણું બધાનું આ કથા ભલું કરે એ જ અભ્યર્થના સાથે મને આમંત્રણ આપ્યું, સંતોએ આશીર્વાદ પાઠવ્યા અને સન્માન કર્યું. આપના બધાના દર્શન કરવાનો લાભ આપ્યો બદલ આભાર, ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય.